ખેડૂતો ટેકાના ભાવે 125 મણની ખરીદી કરશે આ સરકાર. ક્યાં 200 મણની વાત રહી અને ક્યાં 125 મણ આવી ગયું. આ એક પ્રકારનો લોલીપોપ આપણને આપી દીધેલો છે. આ લોલીપોપ આપણે ખાધા રાખવાનો છે. કેમ કે માવઠાના કારણે, જે વરસાદના કારણે જે પણ નુકસાન થયું છે એમાંથી થોડી ઘણી જો મગફળી વધશે એટલે 125 પણ આપણે ટેકામાં આપવાની. હજી થોડી ઘણી મગફળી આપણી પાસે પડેલી હશે એને આપણે માર્કેટ યાર્ડમાં જો વેચવા જશું એટલે માત્ર 600 રૂપિયાથી લઈને 900 રૂપિયા આપણને ભાવતાલ મળશે. સાહેબ, અત્યારે ખેડૂતો અમને એ કહી રહ્યા છે કે અમારી પાસે શિયાળુ વાવેતરના પૈસા નથી, શિયાળુ બિયારણ લેવાના પૈસા નથી, બિયારણનો ભાવ જુઓ તો કેટલો છે અને માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ નથી મળી રહ્યા. તો જે વધી ઘટેલી મગફળી છે એને ક્યાં નાખવી ભાઈ? તો આ સાગર રાસડિયા ખેડૂત પુત્ર વતી એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોને અપીલ કરવા માંગુ છું કે ઘર બેઠા આંદોલન થઈ શકે તેમ છે. માત્ર 1 મહિના સુધી એક પણ પ્રકારનો માલ આપણે જો માર્કેટ યાર્ડમાં સાહેબ વેચવા ના જઈએ ને તો આ વેપારીઓ પણ ભૂખે મળશે, સિટીમાં જે લોકો મોજ કરે છે ને એ પણ ભૂખે મળશે અને હકીકત ખેડૂતની વેલ્યુ થશે, સાચા ખેડૂતની અને ખેતીની વેલ્યુ થશે. માત્ર ખાલી 1 મહિનો માર્કેટ યાર્ડમાં માલ વેચવાનું ખેડૂતો આપણે બંધ કરીએ. આપણી પાસે તો ખાવાના ઘઉં છે અને નહીં હોય તો માંડવી શેકીને આપણે ખાઈ લેવું. આપણે મરી જવાના નથી, પણ 1 મહિનો ખાલી માર્કેટ યાર્ડમાં માલ વેચવાનું બંધ કરી દઈએ તો વેપારીઓને ખબર પડી જાય, બીજા જે સિટીઓમાં મોજ કરે છે એને ખબર પડી જાય, નેતાઓને તો પેલા ખબર પડી જાય કે કેવી રીતના થાળીમાં જમવાનું આવે છે ભાઈ. એટલે 1 મહિનો ખાલી માર્કેટ યાર્ડ ખેડૂતો બંધ કરીએ અને ઘર બેઠા સાનમુનું આંદોલન કરીએ, શિયાળુ વાવેતરનો રંગ વાવીએ અને કાંઈક આપણે થોડું બધાને સાથે મળીને આ કામ કરવું જોઈશે, જેથી કરીને આપણી ઉપર જે પણ અત્યારે દમણ હાલી રહ્યું છે એ દમણનો કાંઈક નિવાડો આવે. બાકી આપણે બે હાથ કરીને માંગવું જ પડશે, પણ 1 મહિનો આપણે માર્કેટ યાર્ડ બંધ કરીએ. જય ખેડૂત પુત્ર, ખેડૂત છે ને સાહેબ તો જ આ જગત છે.